જય જોહાર, જય આદિવાસી મિત્રો। છોટાઉદેપુરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા તેઓનું ઇલેક્શન માથા પર જ છે। લગભગ ટૂંક સમયમાં જ એમની જાહેરાત પણ થવાની છે। તો ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના તમામ મિત્રો અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મિત્રોને વિનંતી છે કે તમે તમારા ગામનું નેતૃત્વ એવા વ્યક્તિને આપવાનું છે જે કુશળ નેતૃત્વ પૂરું પાડતો હોઈ શકે, સમાજમાં એક સારું પ્રભુત્વ હોઈ શકે, તમારા ગામનો વિકાસ અને વિસ્તારનો પ્રશ્ન પણ છેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી લઈ જાય એવો ઉમેદવારની આપણે પસંદગી કરવાની છે। અને ખરેખર ઉમેદવાર ભણેલો ગણેલો હશે તો જમીન આસમાનનો ફરક રહેશે મિત્રો। ભણેલો ગણેલો હશે તો તમારા વિસ્તારના પ્રશ્નોને પણ વાચા આપી શકે એવો મિત્ર હોવો જોઈએ। તો ખાસ કરીને શિક્ષિત લોકો, નોકરિયાત લોકો તેમજ ત્રીજા વર્ગના, ચોથા વર્ગના કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે ખાસ કરીને જે લોકો છે જેનું તમામ હર હંમેશ વર્ષોથી શોષણ થયું હોય એવા લોકો, તમામ લોકો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ તેમજ વોટ્સઅપ મેસેજ કરીને સલાહ સૂચન તમે તમારા ઉમેદવાર વિશે આપી શકશો। આપણે એવા ઉમેદવારની પસંદગી કરવાની કે પોતાને નહીં, સંગઠનને નહીં પણ આખા ગામને ગમે એવો ઉમેદવાર હોવો જોઈએ। ઘણીક વખત સંગઠનોમાં એવું થતું હોય છે કે પ્રમુખ કે મહામંત્રીને કે અમુક MP MLA ગમે એટલે એને ઉમેદવાર ફાઇનલ કરી દેતા હોય છે અન્ય પાર્ટીઓમાં। પણ આ વખતે આપણે છોટાઉદેપુર જિલ્લામાં જે તે વિસ્તાર, માનો કે તાલુકા પંચાયત સીટ એટલે તાલુકા પંચાયતના જે તે ગામોમાં એ વ્યક્તિ બધાને ગમતો હોવો જોઈએ। જિલ્લા પંચાયત છે તો જિલ્લા પંચાયતમાં એને જે તે સીમાંકનમાં આવતા તમામ હોદ્દેદારો, આગેવાનો, સામાજિક લોકો તમામને ગમતો હોવો જોઈએ એવો ઉમેદવાર હોવો જોઈએ। તો મિત્રો ખાસ કરીને ભૂલાય નહીં, તમે ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરી શકશો, વોટ્સઅપ પર પણ મેસેજ કરી શકશો। તમામના લોકો જોડે મેસેજ લગભગ હોય છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને ટૂંક સમયમાં જ આપણે ઉમેદવારોની જાહેરાત પણ કરવાના છે। તો જોહાર।